સમાચાર સાબરકાંઠાથી જ્યાં ઉર્જા વિભાગમાં ગેરરીતિ સામે આવતા હવે કાર્યવાહી કરવામાં આવી છે। સાબરકાંઠામાં ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ સામે આવ્યું અને હવે કેટલાક કર્મચારીઓને બરતરફ કરવામાં આવે। યુજીવીસીએલ ભરતીમાં સંડોવાયેલ કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે। સાબરકાંઠાના અરવલ્લીના જુનિયર આસિસ્ટન્ટને બરતરફ કરવામાં આવ્યા છે। બંને જિલ્લાના 36 કર્મચારીઓને અચાનક છૂટા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। ઉર્જા વિભાગના વિવાદિત ભરતી કૌભાંડ મામલે કાર્યવાહી થઈ। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા યશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। યશ, આખું આ કૌભાંડ શું હતું અને ક્યારે કઈ બાબતે કાર્યવાહી થઈ છે? ચોક્કસ જો વાત કરવામાં આવે તો વર્ષ પહેલા યુવરાજસિંહ દ્વારા જે આક્ષેપ છે કરાયા હતા કે ઉર્જા વિભાગની ભરતી છે ગેરકાયદેસર ભરતી કરવામાં આવી છે। લોકોને અગાઉથી જ જાણ કરી દેવામાં આવી હતી અને જે પ્રમાણે ભરતી છે મસ્ત મોટા પૈસા લઈ જે સગાવાલા છે તેમજ જે અંગત લોકો છે તેમને ભરતી કરવામાં આવ્યા હતા તેની તપાસ ચાલુ હતી। ત્યારે આજે સાબરકાંઠા અરવલ્લીના જે યુજીવીસીએલમાં જે કર્મચારીઓ કામ કરતા હતા જુનિયર ક્લાર્ક તરીકે તેવા 36 લોકોની ઉપર કાયદેસર કાર્ય કરવામાં આવી છે। તેમને ફરજ ઉપરથી બદખલ કરાયા છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે યુવરાજજી આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારબાદ સરકાર પણ એક્શનમાં આવી હતી તેમજ જે કાર્યવાહી છે કાર્યવાહી આજે કરવામાં આવી। પણ કહી શકાય કે સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં હાલ તો કોઈ કર્મચારી આ અંગે બોલવા તૈયાર નથી કે આ લોકોને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા, કયા કારણથી અને ક્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા। પરંતુ કહી શકાય કે સૂત્રો જે માહિતી મળી હતી તેમાં આ લોકોને કાયદેસર જે નોકરી પરથી બરતરફ છે તે કરી દેવામાં આવ્યા છે અને વધુ જે કાર્યવાહી છે આવનાર સમયે હાથ ધરાશે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।